સ્પોકન ઇંગ્લિશ મીન્સ ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ કરવા માટે ટેન્સીસ હેલ્પ કરે છે. બિકોઝ ડેલી રૂટીનમાં આપણે એક્શન થ્રુ સેન્ટેન્સ બનાવવાનો ટ્રાય કરીએ છીએ. તો ફર્સ્ટ ફ્રેન્ડ્સ એમાં વર્બ અને વર્બના ફોર્મ જાણવા ખૂબ જ જરૂરી છે. પણ બેસિક સેન્ટેન્સ યુઝ કરતા આપણે જાણીએ અને એમાં છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેમાં વર્બની ફર્સ્ટ ફોર્મ યુઝ કરવામાં આવે છે અને તેનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ એસ ઓર ઈએસ અને ઓબ્જેક્ટ. નાઉ યુ માઇટ બી થિંકિંગ કે એસ અને ઈએસ કેવી રીતે લગાવવાનું? તો હી, શી, ઇટ સિંગ્યુલર નેમના વર્બ સાથે એસ અને ઈએસ લગાડવામાં આવે છે અને આઈ, વી, યુ, ધે પ્લુરલના નેમના વર્બની સાથે એસ અને ઈએસ લગાડવામાં આવતું નથી. લેટ્સ ડુ સેન્ટેન્સ. હું બહાર જઉં છું, આઈ ગો આઉટસાઇડ. તે બહાર જાય છે, શી ગોઝ આઉટસાઇડ. અમે પ્રોજેક્ટ બનાવીએ છીએ, વી મેક અ પ્રોજેક્ટ. તે પ્રોજેક્ટ બનાવે છે, હી મેક્સ અ પ્રોજેક્ટ. હું ઇંગ્લિશ બોલતા શીખવાડું છું,